નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ આદર્શ નિવાસી શાળા એડમિશન વર્ષ 2024-25। આ યોજના અંતર્ગત રહેવા, જમવા અને ભણવાનું તમામ છે સરકાર તરફથી મફતમાં આપવામાં આવે છે। ઓનલાઈન ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ ગયા છે। વિગતવાર માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા। વિડીયોની અંદર વાત કરીએ આદર્શ નિવાસી શાળા એડમિશન વર્ષ 2024-25। આ યોજના અંતર્ગત છે આદર્શ નિવાસી શાળાની અંદર ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર છે મફતની અંદર રહેવા, જમવાની તમામ સગવડ સાથે છે મિત્રો સરકાર તરફથી એડમિશન આપવામાં આવતું હોય છે। વાત કરીએ આ યોજનાની અંદર લાભ છે કોણ કોણ લઈ શકે છે। એસીબીસીની અંદર આવતા તમામ વિદ્યાર્થીઓ, ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત વર્ગના કોઈ વિદ્યાર્થી હોય, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાં આવતા તમામ વિદ્યાર્થીઓ છે મિત્રો આની અંદર લાભ લઈ શકે છે। જે અંતર્ગત છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી છે વધુ સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી ગુજરાતની 33 આદર્શ નિવાસી શાળાની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમવાળી છે એ કહેવાય ને કે શાળાઓની અંદર પ્રવેશ મેળવી શકે છે। ગુજરાત સરકાર તરફથી છે 33 આદર્શ નિવાસી શાળાઓ છે, તમામ જિલ્લાઓની અંદર છે આદર્શ નિવાસી શાળા છે, જે અંતર્ગત ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર છે વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકે છે। અને વિશેષ તમારે શાળાની યાદી જોવી હોય તો ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર પણ ઉપલબ્ધ છે। હવે આદર્શ નિવાસી શાળાઓની અંદર વિદ્યાર્થીઓને કઈ કઈ વસ્તુઓ છે એ મળવાપાત્ર થશે સુવિધાઓ, તો કે શિક્ષણ છે તમામ ફ્રીની અંદર મળશે મિત્રો। ભોજન છે એ પણ આપવામાં આવશે, સાથે ગણવેશ, બરાબર, બૂટ, મોજા અને સ્ટેશનરીની કહેવાય ને કે તમામ જે સુવિધાઓ છે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે મિત્રો। અને આ આદર્શ નિવાસી શાળાની અંદર ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે છે મિત્રો ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર નવા વિદ્યાર્થીઓ છે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો ખાસ કરીને ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું છે। હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને તારીખ 8/5/2024 થી લઈને 11/6/2024 દરમિયાન છે તમારે ઓનલાઈન ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર છે મિત્રો ફોર્મ ભરવાનું રહેશે આદર્શ નિવાસી શાળાની અંદર। જે લોકોએ ધોરણ 9, 10, 11, 12 બરાબર એની અંદર એડમિશન લેવું હોય એના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। અરજી સાથે છે જરૂરી પ્રમાણપત્ર છે ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। પ્રવેશ માટે છે અરજી કરનાર વિદ્યાર્થી ગત વર્ષની જે વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ગુણ હોવા જરૂરી છે। કન્યાઓના કિસ્સામાં છે 45 ગુણ હશે તો અરજી કરી શકશે, બરાબર। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી છે વધુ પછાત અને અતિ પછાત, વિચરતી વિમુક્તિ જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા અને ત્યાગતા બાળકોના છે કિસ્સાની અંદર છે મિત્રો પરિણામના જે ગુણની ટકાવારી છે એ 45%ની રહેશે, બરાબર। એવા કોઈ હશે એસસી એસટીમાં આવતા હોય, એસીબીસીમાં આવતા હોય, અતિ પછાત વર્ગ, અતિ વિચરતી વિમુક્તિ જાતિના હોય, કોઈ અપંગ હોય, બરાબર, એ લોકોને 45% હશે તો પણ ચાલશે, બરાબર। અને વિદ્યાર્થીની જે વાલીની આવક છે મિત્રો 6 લાખ કરતાં નીચે હોવી જરૂરી છે, ખાસ કરીને એનાથી વધારે હશે તો ચાલશે નહીં, બરાબર। 6 લાખથી નીચે હોવી જરૂરી છે। આદર્શ નિવાસી શાળાની અંદર મકાનની ક્ષમતાને ધ્યાને લઈ અને આ પ્રમાણે સીટો છે ભરવામાં આવશે। એસીબીસીમાં 60% છે, આર્થિક રીતે પછાત વર્ગમાં 15% છે, બરાબર। મિત્રો વાત કરીએ તો પ્રવેશ માટે છે ઓનલાઈન અરજી કરવાની છે, ત્યારબાદ છે તમારું મેરિટને આધારે છે અહીંયા તમને લેવામાં આવશે। સરકારશ્રીના નિયમ અનુસાર છે મિત્રો મેરિટ બનાવવામાં આવશે અને આ મેરિટ લિસ્ટ છે તમને ઓનલાઈન પણ જોવા મળશે। કુમાર માટે આદર્શ નિવાસી શાળાનું લિસ્ટ, કન્યા માટે આદર્શ નિવાસી શાળાનું લિસ્ટ, બરાબર। આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ છે વિદ્યાર્થીઓએ વિશેષ એના નિયમો પણ પાડવાના રહેશે અને આ તમામ વસ્તુ છે તમે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર જોઈ શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી ખાસ શેર કરવાનું ભૂલતા નહીં। જે લોકોએ ધોરણ 9, 10, 11, 12 ની અંદર એડમિશન મેળવવું હોય સરકાર તરફથી વિશેષ આદર્શ નિવાસી શાળાની અંદર એડમિશન છે ફ્રીમાં મળે છે, તો ખાસ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો।